નમસ્કાર 9 PM લાઈવ સાથે હું છું નરેન્દ્રસિંહ। સૌપ્રથમ વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે। આવતીકાલે તેઓ ઉમેદવારી પત્રક ભરવાના છે। અમિત શાહ તેમના નિવાસસ્થાને બેઠક યોજવાના છે અને આ બેઠકમાં 7 જે લોકસભા બેઠકના ઉમેદવારોના નામ છે તેને આખરી મોહર પણ લાગી શકે છે। તો આવતીકાલે મોડી સાંજ સુધીમાં જે અન્ય 7 લોકસભા બેઠકના નામ ગુજરાતના બાકી છે તે જાહેર થઈ શકે છે અને આ જ મુદ્દે અમિત શાહ તેમના નિવાસસ્થાને ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે। તો આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, જે રીતે અમિત શાહનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, ટૂંક સમયમાં જ તેમના નિવાસસ્થાને બેઠક યોજાવાની છે, જે 7 નામો જે ગુજરાતમાં બાકી છે તેના ઉપર ચર્ચા થવાની સંભાવના કેટલી છે? ચર્ચા સ્વાભાવિક છે, થઈ શકે છે, કારણ કે નરેન્દ્રસિંહ જે પ્રકારે જે આ 7 સીટો છે અને 7 સીટોના નામોની ઘોષણાને લઈને હજુ જે સસ્પેન્સ બની રહ્યું છે, જે પ્રકારે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ 2014માં જે છે પોતાના હસ્તક કરી હતી અને આ વખતે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપીના સુપ્રીમો અમિત શાહ જે છે એમના ઉપર ફરીથી એક મોટી જવાબદારી છે। ત્યારે આ જે સીટો છે અને આ જે લોકસભાની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણીમાં ફરીથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી પોતાના હસ્તક કરે એ પ્રકારના પ્રયાસ જે અમિત શાહ છે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કરશે। કાલે એક પ્રકારે કહી શકાય કે જે રોડ શો છે, એક મોટો રોડ શો, અને સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે નોમિનેશન ફાઇલ કરવા જતા હોય, ઉમેદવારી પત્ર ફાઇલ કરવા જતા હોય એ પહેલાની કવાયત, અને સૌથી મોટી બાબત એ છે કે જે 7 સીટો છે એ 7 સીટોમાં કોણ કોણ ઉમેદવાર હોઈ શકે છે એ બાબત પર મોહર જે છે એ અમિત શાહ લગાવી શકે છે અને એ માટેની જે મીટિંગની વાત છે એની સંભાવના પ્રબળ છે, કારણ કે આ જે મીટિંગ હશે એ મીટિંગમાં નક્કી થશે કે આ જે 7 સીટો છે એ 7 સીટો ઉપર જ્ઞાતિવાદી અને જે સમીકરણો છે, રાજકીય સમીકરણો સ્થાનિક, એના આધારે કોને ઉમેદવાર બનાવી શકાય। સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે મહેસાણા, અમદાવાદ પૂર્વ અને એ સાથે જ જે સુરતની સીટ છે, સુરતની સીટ સૌથી વધારે અત્યારે કહી શકાય કે હોટ એના જે ઉમેદવારો છે એને લઈને છે અને એટલા માટે જે આ નામો છે એ નામોને લઈને ચર્ચા અમિત શાહ જે કરી શકે છે। આભાર સચિન સમગ્ર જાણકારી બદલ। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અમદાવાદ નિવાસ સ્થાને ટૂંક સમયમાં જ બેઠક યોજાવાની છે। આ બેઠકમાં ગુજરાત ભાજપના તમામ ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહેશે।